આયોજિત 2026 સ્કિલ એક્સપો આઈટીઆઈ અમરેલી દ્વારા વિવિધ તાલીમાર્થીઓ દ્વારા અલગ અલગ મોડલ બનાવવામાં આવ્યા છે. એમાંનું એક આજે આપણે પ્લમ્બર ટ્રેડની મુલાકાતે આવ્યા છીએ. તો પ્લમ્બર ટ્રેડના આપણે તાલીમાર્થી બેન્ચ નંબર 83ના તાલીમાર્થી એવા અમારા રફીકભાઈ જોગિયા દ્વારા અહીંયા એક બોડી જેટ ડાયવર્ટર બનાવવામાં આવ્યું છે, જે ખરેખર એના ઉપકરણ જે 10-15 હજાર રૂપિયાની કિંમતનું જે આવે એ ઉપકરણ લગાવ્યા વગર પણ આ ડાયવર્ટર કેવી રીતે બને એના માટે અમારા રફીકભાઈ જોગિયા દ્વારા જે ડાયવર્ટર હોટ વોટર એન્ડ કોલ્ડ વોટર એન્ડ બોડી જેટ ઓવરહેડ શાવર એન્ડ બોડી જેટ શાવર એન્ડ સ્પાઉટ જે બનાવવામાં આવ્યું છે CPVC પાઇપ અને એના અલગ અલગ કન્સીલ કોક દ્વારા. તો મળીએ આપણે રફીકભાઈ જોગિયાને. નમસ્કાર રફીકભાઈ જોગિયા, આપે પ્લમ્બિંગનું જે મોડલ બનાવ્યું છે એના વિશે સરસ માહિતી આપશો. આપે આ શેમાંથી બનાવ્યું છે અને આ કેવી રીતે વર્ક કરે એના માટે હવે આપણને માહિતી આપશે રફીકભાઈ જોગિયા. તો આ મોડલ જે છે આ બનાવવાનો હેતુ એ છે કે બોડી જેટ ડાયવર્ટર વગર આ ના બને, એટલે આપણે એને લઈ લીધું કન્સીલ વાલ ઉપર. એ કન્સીલ વાલમાં પણ આપણે બનાવી શકીએ, કોસ્ટ ઘટી જાય. બરાબર, આ ગરમ પાણી માટેનો કોક છે અને આ ઠંડા પાણી માટે, અને બંને પાણી મિક્સ આવી શકે એવું આપણે ફિટિંગ કર્યું છે. આ પહેલો કોક ખોલીએ એટલે સ્પાઉટમાં પાણી આવશે, પછી બીજો કોક આપણે ખોલીએ એટલે આ બોડી જેટ ફ્રન્ટ બોડી જેટમાં પાણી આવશે, જે આપણી બોડીને રિલેક્સ આપે છે. પછી ત્રીજો જે કોક છે એ આપણને શાવરમાંથી પાણી આપશે. બરાબર, અને બંને કોક એક સાથે ચાલુ રાખવો હોય તો બોડી જેટ અને શાવર બંનેમાં પાણી આવશે. આઈટીઆઈ અમરેલી દ્વારા પ્લમ્બર ટ્રેડ જે ચાલે છે તેમાં તાલીમ માટે તમને પૂરતી સુવિધા મળી રહી છે. હા, તાલીમ માટે તમને જે ટ્રેનર તાલીમ આપી રહ્યા છે, તો આવો આપણે એમના ટ્રેનરને મળીએ. તો નમસ્કાર ભાર્ગવભાઈ, આપ અહીંયા આપણા વિદ્યાર્થીઓને તમે જે તાલીમ આપી રહ્યા છો એમાં અલગ અલગ જે મોડલ બનાવવામાં વિદ્યાર્થીઓએ જ બનાવ્યા છે, તાલીમાર્થીઓ જ બનાવ્યા છે. ઓકે, તો તમે એમને પ્લમ્બિંગ વિશે, ડ્રેનેજ, સુવેગ સિસ્ટમ, પાણીની પ્રણાલી, એમાં સૌથી વધારે અત્યારે આ આધુનિક જમાનાનું ફોકસ શેનું છે? આધુનિક જમાનામાં ખાસ કરીને PVC પ્લમ્બિંગ, કન્સીલ ફિટિંગ અને એડવાન્સ ટેકનોલોજીના જે કાંઈ અત્યારના હાલના અત્યાધુનિક ઉપકરણો હોય એના ઉપર વધારે ફોકસ. બરાબર, તો આ તમારા અલગ અલગ મોડલ જે છે એને તમે વિદ્યાર્થીઓ પેલું બનાવીને ઊભા કર્યા છે, અને કેટલો સમય લાગ્યો હતો? 1 મહિના. ઓકે, 1 મહિના જેટલો સમય લાગ્યો છે. અને રફીકભાઈ જોગિયા અને તાલીમાર્થીઓ દ્વારા જે આવું સરસ મોડલ બનાવવામાં આવ્યું છે, જે આધુનિક જમાનામાં